ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. વેરી સ્મોલ પ્રેયર, બાળપણમાં શીખવવામાં આવતી હતી. હું આજે પણ આ વાતને માનું છું. માનવ જિંદગી છે ને એ માત્ર અંધારું છે. We are suffering from darkness and we have our own darkness. આપણી પાસે આપણી કાશ એટલી બધી છે. આપણી અંદર માત્ર અંધકાર અંધકાર ભર્યો છે. એ અંધકાર સ્વાર્થનો હોય, ક્રોધનો, ગુસ્સાનો હોય, લોભનો હોય, લાલચનો હોય, અભિમાનનો હોય કે કામનો હોય, પણ છે અંધારું. માણસ અંધારાથી જ ભરેલું છે. હવે કોનું કેટલું અંધારું છે, કયું, એ આપણે શોધવાનું છે. રાત્રે જ્યારે અંધકાર કરીએ ને, લાઈટ બંધ કરીએ, દોડધામ બંધ કરીએ ને, ત્યારે 2 મિનિટ આંખ બંધ કરીને શોધી કાઢવાનું કે આજે અંધારું કેટલું વધાર્યું કે અંધારું કેટલું ઘટાડ્યું. અને જેવું અંધકાર અને ઓળખતા થાય એ ઓળખવાનું કેવી રીતે કાઢીશું? અંધારું ઓછું કરવા માંડવાનું. અંધારા નામની કોઈ ચીજ નથી કે એને ધક્કા મારીને બહાર કાઢીએ. નહીં, હું આ નહીં કરું. એ પ્રકાશ છે, એ દીવો પ્રગટ્યો. તમારા અંધારાને ખસેડવા માટે તમારો પોતાનો જાગૃતિનો, જ્ઞાનનો, સભાનતાનો દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવો એટલે અંદર કેવી રીતે દીવો? નહીં, અંદર દીવો ના હોય. પણ આજે હું 15 વખત જૂઠું બોલ્યો તો કાલે હું હવે નહીં બોલું. આજે મેં 10 જણને લૂંટ્યા હતા, કાલે હું નહીં કરું. તમે નાનકડો દીવો પ્રગટાવી દીધો, હવે એ અંધકાર કાલે આપોઆપ ઘટી જશે. અને જ્યારે જ્યારે મારી જિંદગીમાં હું અંધકારને ઓળખી જાઉં અને ત્યાર પછી હું મારો દીવો પ્રગટાવવાનો ના હોઉં, જો હું મારો ઉજાસ ન લઉં, હું મને પ્રકાશિત કરવાનો ના હોઉં, તો હું જાનવર છું. અને ત્યારે હું મારા આત્માને પુષ્કળ નફરત કરું છું. આઈ હેટ માય સોલ.